નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીએ તો રાજધાની દિલ્હીમાં એક્સચેન્જ ફોર ન્યૂઝ બ્રોડકાસ્ટ એસોસિએશનના નેજા હેઠળ આયોજિત ENBA એવોર્ડ સમારોહમાં ITV નેટવર્કની ધૂમ જોવા મળી હતી. વિવિધ કેટેગરીમાં નેટવર્કની વિવિધ ચેનલોએ એવોર્ડ મેળવીને મેદાન માર્યું હતું, જેમાં ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના જેનિશા દીક્ષિતને બેસ્ટ એન્કરનો ગોલ્ડ એવોર્ડ મળ્યો હતો, તો આપણું સુરતને બેસ્ટ અર્લી પ્રાઇમ શો કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડ મળ્યો હતો, જ્યારે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ગુજરાત સંવાદ અને ચર્ચાની અરણે શોને અનુક્રમે બેસ્ટ કરંટ અફેર્સ અને બેસ્ટ પ્રાઇમ ટાઈમ શો કેટેગરીમાં સિલ્વર એવોર્ડ મળ્યો હતો, જ્યારે ઇન્ડિયા ન્યૂઝ મધ્યપ્રદેશ છત્તીસગઢના મનોજ મનુને બેસ્ટ એન્કર કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડ મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરઠથી પ્રચારની શરૂઆત કરી છે. રામ રામ કહીને વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે મેરઠ વીરોની ભૂમિ છે. આ ભૂમિ પર બાબા અવગધનાથના આશીર્વાદ છે. તેનાથી ચૌધરી ચરણસિંહ જેવા પુત્ર મળ્યા. ભારત સરકારને ભારત રત્ન એનાયત કરવાનો વિશેષાધિકાર છે. 2014માં અહીંથી શરૂ કરવામાં આવ્યું હતું અને 2024માં પણ અહીંથી પ્રચાર શરૂ કરી રહ્યો છું. આ સરકાર બનાવવા કે સાંસદ ચૂંટવા માટેની ચૂંટણી નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ચૂંટણી વિકાસની છે. ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનાવવા માટેની ગેરંટી પણ તેમણે આપી હતી. જ્યારે ભારત વિશ્વની 11મી અર્થવ્યવસ્થા હતી ત્યારે ઘણી ગરીબી હતી. જ્યારે 5મો તબક્કો રચાયો ત્યારે કરોડોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવે. જ્યારે ત્રીજી અર્થવ્યવસ્થા બનશે ત્યારે ગરીબી સંપૂર્ણ રીતે દૂર થઈ જશે, નવી ઉર્જા આપશે. 4 જૂને 400ને પાર કરી જશું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે નારી શક્તિ વંદન કાયદો વાસ્તવિકતા બની ગયો. 370 પણ અશક્ય લાગતું હતું, તેને દૂર કરવામાં આવ્યું અને ત્યાં ઝડપી વિકાસ પણ થઈ રહ્યો છે. હવે લોકો 370 બેઠકો પર આશીર્વાદ આપી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે 10 લાખ નામ કાઢી નાખો, જેથી કરીને એવા લોકો પાસે પૈસા ન જાય જેમનો જન્મ પણ નથી થયો. આ કાર્યવાહીથી કેટલાક લોકો ચોંકી ઉઠ્યા છે. મોદીને ઉઠાંતરી કહી રહ્યા છે. મોદીનો મંત્ર ભ્રષ્ટાચાર દૂર કરવાનો છે. તેઓ કહે છે કે ભ્રષ્ટાચારીનો બચાવ. 2 કેમ્પ છે. ભ્રષ્ટાચારીને બચાવવા જોઈએ કે નહીં, ભ્રષ્ટાચાર ખતમ થવો જોઈએ કે નહીં. મોદી ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે, તેથી તેઓએ ઇન્ડી ગઠબંધન કર્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મોટા ભ્રષ્ટાચારીઓ આજે જેલના સળિયા પાછળ છે. जब भारत दुनिया में 11वें नंबर की अर्थव्यवस्था था, तो भारत में चारों तरफ गरीबी थी. जब भारत 5वें नंबर पर पहुंचा तो 25 करोड़ देशवासी गरीबी से बाहर निकलने में सफल हुए. और मैं आपको गारंटी देता हूं, जब भारत दुनिया में नंबर 3 पर पहुंचेगा तो देश में गरीबी तो दूर होगी ही, लेकिन साथ साथ एक सामर्थ्यवान, सशक्त मध्यम वर्ग देश को नई ऊर्जा देता होगा. आज लिए जम्मू कश्मीर में आर्टिकल 370 कभी हटेगा, ये भी लोगों को असंभव लगता था. लेकिन आर्टिकल 370 भी हटा है और जम्मू कश्मीर का तेज विकास भी हो रहा है. और इसलिए आज लोग बीजेपी के 370 सीटों का आशीर्वाद भी दे रहे हैं. मेरा कुछ अलग ही रिश्ता है. आपको याद होगा 2014 में और 2019 में मैंने अपने चुनाव अभियान की शुरुआत यहीं मेरठ से की थी.
अब 2024 के चुनाव की पहली रैली मेरठ में ही हो रही है। साथियों, 2024 का ये चुनाव सिर्फ एक सरकार बनाने का चुनाव नहीं है। कौन सांसद बने कौन न बने इसका चुनाव नहीं है। 2024 का चुनाव विकसित भारत बनाने के लिए है। दो 2024 का जनादेश भारत को दुनिया की तीसरी सबसे बड़ी आर्थिक महाशक्ति बनाएगा। मैं आपको याद कराना चाहता हूं, जब भारत दुनिया में 11वें नंबर की अर्थव्यवस्था था, तो भारत में चारों तरफ गरीबी थी। जब भारत 5वें नंबर पर पहुंचा, तो 25 करोड़ देशवासी गरीबी से बाहर निकलने में सफल हुए। જૂનાગઢના ઝાંઝરડા ચોકડી વિસ્તાર નજીક શહેર ભાજપનું નવનિર્મિત ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ કાર્યાલય અંદાજે 9 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. 1 વર્ષ અને 3 મહિનાના સમયગાળામાં તૈયાર થયેલું ભાજપ કાર્યાલયમાં પ્રમુખ મહામંત્રી અને વિવિધ 6 મોરચાની અલગથી ચેમ્બર તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત 2 કોન્ફરન્સ હોલ પણ તૈયાર કરવામાં આવ્યા છે. 3 માળના નવનિર્મિત ભાજપ કાર્યાલય અદ્યતન સુવિધાઓથી સુસજ્જ કરાયું છે. કાર્યાલયના લોકાર્પણ બાદ સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે 700થી વધુ જિલ્લામાં ભાજપનું કાર્યાલય બને તે અંતર્ગત જૂનાગઢ ભાજપનું કાર્યાલય બન્યું છે. તેમણે જૂનાગઢ ભાજપના પાયાના જૂના કાર્યક્રમોને પણ યાદ કર્યા હતા. આગામી સમયમાં પણ હજુ અનેક જિલ્લામાં નવા કાર્યાલય તૈયાર થશે તેવું જણાવ્યું હતું. ભવ્ય કાર્યાલય બાદ શહેર ભાજપને અભિનંદન પણ પાઠવ્યા હતા. સી.આર. પાટીલે રાજેશ ચુડાસમાને ફરીવાર પ્રજાની સેવા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોકો આપ્યો હોવાની વાત કહી 5 લાખની લીડથી 26 બેઠકો જીતુશે તેવો ભરોસો વ્યક્ત કર્યો હતો. ઉપરાંત વડાપ્રધાન મોદીએ એક સાથે 15 એરપોર્ટનું લોકાર્પણ કર્યું તે વાત જણાવીને અને મહિલાઓને 33% અનામત આપ્યાની વાત પણ જણાવી હતી. મોદી સરકાર દ્વારા યુવાઓ માટે લોન અપાઈ, ખેડૂતો માટે વિવિધ યોજનાઓ તૈયાર કરાઈ અને મોદી સરકારે ગરીબો માટે અનેક કામો કર્યાની વાત પણ તેમણે કહી હતી. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब द्वारा आदरणीय गृह मंत्री श्री अमित भाई शाह साहब જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારથી જ આખા દેશના તમામ જિલ્લાઓમાં કાર્યાલય બનાવવાનું, જિલ્લા ભાજપ કાર્યાલય નિર્માણ કરવા માટેનો એક આયોજન કરવામાં આવ્યું. ગુજરાતમાં પણ એના અનુસંધાને લગભગ દરેક જિલ્લામાં, કેટલાક જિલ્લામાં કામ પૂરા થઈ ગયા છે, કેટલાક જિલ્લામાં હજુ પાઇપલાઇનમાં છે, પણ બહુ ઓછા કાર્યાલયોનું કામ હવે બાકી છે. અને આવનારા 6-8 મહિનામાં ગુજરાતમાં તમામ જિલ્લાના આ કમલમ કાર્યાલયનું કામ પૂર્ણ થઈ જશે. એ પૈકીનો આજે આ જુનાગઢ શહેરનું ભારતીય જનતા પાર્ટીનું કમલમનું કાર્યાલય આજે એનું લોકાર્પણ કરવામાં છે. કાર્યકર્તાઓ દ્વારા, કાર્યકર્તાઓના સપોર્ટ સાથે જે આ કાર્યાલય બન્યું છે, કાર્યકર્તાઓ અને શહેરના જે ભાઈ બહેનો છે, મતદાતા ભાઈ બહેનો છે, એમના સગવડ માટે એમને સહજતાથી કાર્યાલયમાં સંપર્ક કરીને પોતાનું કામ કરી શકે તે માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એનાથી ભારતીય જનતા પાર્ટીનો કામનો વ્યાપ પણ વધશે, લોકોની પણ સરળતા બધી વધશે એવો મને વિશ્વાસ છે. આજે જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના ગિરનાર કમલમ કાર્યાલયનું લોકાર્પણ
ગુજરાત પ્રદેશના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલજીના વરદ હસ્તે કરવામાં આવેલ. કાર્યાલય એટલે કાર્યકર્તાઓનું મંદિર, જ્યાંથી કાર્યકર્તાઓને પ્રેરણા મળતી હોય, લોકોના કામ કરવા માટે સરળતાથી બધા મળી શકે, એક એવું સ્થળ. આ જુનાગઢ મહાનગરના કાર્યાલયનું ભૂમિપૂજન પણ પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલજી દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ તે જગ્યા નાની પડતી હતી અને જે એમનો આકાર હતો એ આદરણીય પાટીલ સાહેબને ત્યારે એવું લાગતું હતું કે ભાઈ, જો આપણને કંઈ વિશાળ જગ્યા બારોબાર મળી જતી હોય તો આપણે કરવું જોઈએ. એમનું જે સૂચન હતું એને સ્વીકારીને ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા બીજી જગ્યા ગોતી અને ખૂબ ટૂંકા સમયમાં આ કાર્યાલયનું નિર્માણ કરેલ છે. હું ભારતીય જનતા પાર્ટી મહાનગરના પ્રમુખ તરીકે સર્વે કાર્યકર્તાઓ અને શુભચિંતકો, શુભેચ્છકો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમની પ્રેરણાથી આ કાર્યાલય અમે નિર્માણ કરી શક્યા છીએ. વિશેષ પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબનો આભાર માનીએ છીએ કે એમને કાયમ માટે અમને મોટિવેશન કરી અને કાર્યાલય ક્યાં પહોંચ્યું એમ કરી અને ખૂબ ઝડપથી કાર્યાલય બનાવવા માટે એમને ખૂબ શીખવાડો છે. અમીરગઢ તાલુકામાં રાતના સમયે ટોળા રૂપી ફરતા અને લોકો સાથે લૂંટ કરતા 7 આરોપીઓને પકડી પાડવામાં અમીરગઢ પોલીસને સફળતા મળી છે. જોકે પોલીસે 7 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમીરગઢ તાલુકો આદિવાસી તેમજ ડુંગરાળ અને જંગલ વિસ્તાર હોવાથી આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લૂંટના બનાવોમાં વધારો થયો હતો. હોળી પર્વ પર સરોતરા ઘાટ ગોટા માર્ગ પર રાત્રિના સમયે રાજસ્થાન તરફથી આવતી કાર પર પથ્થરો મારી તેમાં બેઠેલા વ્યક્તિઓ પાસેથી અંદાજે 1,75,000ના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે તપાસ કરતા આ ગુનામાં સંડોવાયેલા 7 લોકોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ જિલ્લાના જેસાવાડા ગામે આદિવાસીઓનો અનેરો ગોળ ગધેડાનો મેળો આદિવાસી રીત રિવાજોના અનેક રંગ હોળી પર્વ દરમિયાન યોજાયો. મેળો આદિવાસી પરંપરાને ઉજાગર કરતો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગોળ ગધેડાનો મેળો કંઈક આગવું જ મહત્વ ધરાવે છે. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, માટે જ હોળી પર્વ આવતાની સાથે જ દાહોદ જિલ્લાની રોનક બદલાઈ જતી હોય છે. દાહોદ જિલ્લો હોળીના રંગોમાં રંગાઈ જતો હોય છે, એટલે જ દાહોદથી શ્રમાર્થે બહાર ગયેલા તમામ આદિવાસીઓ હોળીના તહેવારને ધામધૂમથી ઉજવવા માટે માદરે વતન પાછા ફરે છે. ત્યારે હોળી પર્વે આદિવાસીઓને અનેક પરંપરાઓના દર્શન લોકોને કરવા મળે છે. જોકે હોળી પર્વ બાદ છઠના દિવસે દાહોદના જેસાવાડા ગામે અનેક માન્યતાઓ સાથે જોડાયેલા ગોળ ગધેડાનો મેળો ભરાય છે, જેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ સહિત અન્ય લોકો મેળાનો આનંદ માણે છે. આ મેળામાં આદિવાસી યુવતીઓ હાથમાં વાંસની સોટી લઈને યુવકોને મારે છે અને ગામના મુખ્ય બજારની વચ્ચે સિમલાના ઝાડના થડ પર રોપવામાં આવે છે અને થડની ખાલ પહેલાંથી ઉતારી લેવામાં આવે છે અને આ થડની ટોપ પર ગોળની પોટલી બાંધી દેવામાં આવે છે. સિમલાના થડની ખાલ ઉતારી લેવાથી આ થડ લીસું થઈ જાય છે. મેળો શરૂ થતાં જ થડની ગોળ ગોળ ફરતા આદિવાસી યુવતીઓ હાથમાં વાંસની સોટીઓ લઈને નાચે છે અને આદિવાસી લોકગીતો ગાય છે અને મજાક મસ્તી કરતાં અને સોટીઓ મારતા ગોળ ગોળ ફરતી જાય છે. જોકે આ વિધિમાં આશરે કલાક જેટલો સમય થડ પર યુવકોને ચડવામાં લાગે છે અને સફળતા મેળવવા યુવકોને પણ ભારે જહેમત ઉઠાવવી પડે છે અને સોટીઓનો માર ખાઈને ઝાડ પર ચડે છે. મહિલાઓ લીલીછમ સોટીઓ લઈ થડની ગોળ ફરતી રહે છે. ત્યારે જ યુવક થડ પર ચડી જઈ ગોળની પોટલી ઉતારી વિજય મેળવ્યો હતો. એવું કહેવાય છે કે જૂના જમાનામાં આ થડ પર ચડીને જે કોઈ યુવાન ગોળની પોટલી લઈ લે તેને પોતાની મનગમતી છોકરી સાથે લગ્ન કરવા મળતા. જોકે આજના યુગમાં હવે એ પ્રથા રહી નથી, પરંતુ આજે પણ યુવાનો જેવા આ ગોળ લેવા માટે ઉપર ચડે કે તરત જ યુવતીઓ તેમના પર સોટીઓનો મારો શરૂ કરી દે છે, જેથી કેટલાક યુવકો નિષ્ફળ જાય છે. જય જોહર, જય આદિવાસી. અમારે ત્યાં હોળીના છઠ્ઠા દિવસે આ ગોળ ગધેડાનો મેળો કટારા પરિવાર દ્વારા યોજવામાં આવે છે. આ મેળાની અંદર અમારા પૂર્વજો દ્વારા જે છોકરો ઉપર ચડતો હતો એ છોકરાને એની મત પસંદગીની છોકરી જોડે લગ્ન કરતો હતો. એને સંયમદ્વાર પ્રથા કહેવામાં આવતી હતી, પણ ધીમે ધીમે એ પ્રથાને બંધ કરવામાં આવ્યું. આજે જે છોકરો ઉપર ચડ્યો હતો મારો ભત્રીજો, જે મનોરંજન અને
ગોળની જે પોટલી એટલે પંચાયત દ્વારા અમે ઇનામ બી આપીએ છીએ, પરિવાર દ્વારા બી ઇનામ આપીએ છીએ. પણ જે અગાઉની જે પરંપરાઓ હતી એ આદિવાસીઓની પરંપરા કાયમ રાખવા માટે અમે આ મેળાનું આયોજન કરીએ છીએ. આ આયોજન માટે અમે 15 દિવસે કટારા પરિવાર દ્વારા મહેનત કરીએ છીએ. અમે અમારા કટારા પરિવાર દ્વારા હોળીના 6ઠ્ઠા દિવસે આ મેળો રાખવામાં આવે છે ગોળગધેડાનો. અમારા પરદાદાઓ વર્ષોથી કરતા આવ્યા છે આ પરંપરાને, તો અમે સાચવી રાખી છે. પહેલા અમારા દાદા પરદાદાઓ છે ને આ ગોળગધેડાના લાકડા ઉપર ચડતા ને તો એમની મનપસંદ યુવતી સાથે એના લગ્ન કરવામાં આવતા હતા, પરંતુ હવે પરંપરા એવી રહી નથી. ફક્ત આનંદ ઉજવવા માટે અમે આ મેળાનું આયોજન કરીએ છીએ. આજ રોજ અમારા મધ વિસ્તારમાં અને જેસાવાડા ગામે આજે ગોળ ગધેડો અને આ સૌથી પરપરા ચાલતો જઈને રહ્યો છે, વર્ષથી આવે છે. એટલે આજે અમારા ગોળ ગધેડાનો આજે અમે આનંદ લઈ રહ્યા છીએ. અને આ અમારા જેસાવાડા ગામ આજે ચોરા ઉપર ચડી અને ગોળ બી પાડે છે. અને આ ગોળ ગધેડો બહુ સારી સંખ્યામાં આજે ગોળ ગધેડો ભેગા થઈને આજે ઢોલ નગારા લઈને અમારા આદિવાસી પરંપરા આજે ચાલતી આવી છે એ ગોળ ગધેડામાં આજે અમે ભાગ લીધો એને શુભેચ્છા પાઠવું. અમીરગઢના આંગણે અંદાજે 113 વર્ષ પહેલા દેવશ્રી ડુંગરપુરીજી મહારાજે જીવતા સમાધિ લીધી હતી, જે પાવન ધરા પર આજે પણ અવિરત ગુરુ ભક્તોનો મેળો આવડો જામતો હોય છે. અમીરગઢની ધરા પર વિક્રમ સંવત 1967 ફાગણ વદ 5મના દિવસે દેવશ્રી ડુંગરપુરીજી મહારાજે જીવંત સમાધિ લીધી હતી અને તેઓએ સમાધિ લીધા બાદ અનેક ગુરુ ભક્તોને દર્શન પણ આપ્યા હતા. ત્યારે આ પાવન ધરા પર દર વર્ષે ગુરુ ભક્તો ઉમટી પડે છે અને ઢોલના તાલે તેમજ અબીલ ગુલાલના છોડ ઉડાવતા બાપુની ગાદી પર ધજા ચડાવે છે. જ્યારે ફાગણ વદ 8મના દિવસે લોકમેળો પણ યોજાય છે. દેવશ્રી ડુંગરપુરી મહારાજ જેને જીવતે સમાધિ લીધી છે વિક્રમ સંવત 1967માં અમીરગઢ મુકામે જીવન સમાધિ લીધી છે. અને એની ધૂણીઓ આખા લગભગ 300 જેટલી ધૂણીઓ આવેલી છે અને એમાં પાકિસ્તાન સુધી પણ એમની ધૂણીઓ પ્રસરેલી છે. અને જ્યારથી ફાગણ વદ 5મના દિવસે જીવતે સમાધિ લીધી ત્યારથી એ 5મના દિવસે ભક્તો અહીંયા પ્રસાદ પણ એમનો મહિમા થાય છે. પ્રસાદ લેવાનો પણ અવિરત પ્રવાહ ચાલુ છે. અને ભક્તો રાજસ્થાન, ગુજરાત અને આજુબાજુના 100, 200, 500 કિલોમીટરથી પણ એમના શ્રદ્ધાળુઓ ભક્તો અહીંયા દર્શનાર્થે સેવા માટે આવે છે અને એમની મનની મનોકામનાઓ પણ પૂરી થાય છે. અને એના નિમિત્તે 5મ પછી 8મના નિમિત્તે અહીંયા અમીરગઢ એમના સમાધિ સ્થળે મેળો ભરાય છે દર વર્ષે. અને ધજાનો પણ ધજા ચડે છે 5મના દિવસે. એટલે દેવ ડુંગરપુરી મહારાજનો મહિમા બહુ અપરંપાર છે. અને ચમત્કાર અવારનવાર ચમત્કારો પણ થયા છે, એવા પણ દાખલાઓ આપણે સાંભળવામાં આવ્યા છે. અને ભક્તોની મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને શ્રદ્ધાળુઓ અને દિવસે ને દિવસે આનો મહિમા વધતો જાય છે. એવું આ દેવ ડુંગરપુરી મહારાજનું સ્થાનક બહુ પાવનકારી અમીરગઢ ગામમાં આવેલું છે. દર્શન કરીને આપણે ધન્ય અને કૃતાર્થ થઈએ છીએ. डूंगरपुरी महाराज की जय। आज डूंगरपुरी महाराज ने समाधि लिए टाइम लगभग 113 साल हो गए और यहाँ ये चमत्कारिक धूणियाँ हैं और अनेक इनकी धूणियाँ भी है, वहाँ पूजा पाठ होती है। अलग अलग धूणियों में महाराज जी के अलग अलग चमत्कार भी है। बहुत लोग आते हैं, धार्मिक जगह है और यहाँ का वातावरण वगैरह, यहाँ का वाइब्रेशन महाराज जी के भक्ति के कारण बहुत ही अच्छा वाइब्रेशन है। यहाँ के आने वाले भगत वगैरह उनको बहुत अच्छा अनुभव भी करवाते हैं। बोली श्री देव डूंगरपुरी महाराज की जय। પાંચમના દિવસે આજુબાજુની સમગ્ર જનતા, સર્વગ્ર ધર્મભેરી જનતા, રાજસ્થાન, ગુજરાત, મારવાડથી દૂર દૂરથી લોકો ભક્તો પાંચમના દિવસે પધારે છે દર્શન કરવા બાપજીના અને લાવો લે છે. ડુંગરપુરી મહારાજનો 8મના દિવસે ભવ્ય મેળો ભરાય છે. લોકો માનતાઓ કરે છે, માનતાઓ બધાની પૂરી થાય છે અને બોર્ડના અંદર છોકરાઓ બધા બોલાવે છે. અહીંયા ખૂબ મોટી માનતા છે અને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પધારે છે. જય ડુંગરપુરી મહારાજ કી જય. સમાચારમાં આગળ વધીને વાત કરીએ રાષ્ટ્રીય સમાચારની, તો ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ઘરે મુલાકાત લઈ તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. અડવાણીની નાદુરસ્ત તબિયતને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ 3 ફેબ્રુઆરીએ તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને ભાજપના સંસ્થાપક સભ્ય નાનાજી દેશમુખ પછી આ સન્માન મેળવનાર તેઓ ભાજપ અને આરએસએસ સાથે જોડાયેલા ત્રીજા નેતા છે. રાજધાની દિલ્હીમાં વિપક્ષ ફરી એક વખત તાકાત બતાવી હતી. રામલીલા મેદાનમાં ઇન્ડી ગઠબંધનની મહારેલી યોજાઈ હતી, જેમાં વિપક્ષના તમામ વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. જ્યારે આમ આદમી પાર્ટી તેમના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડનો વિરોધ ગણાવી રહી છે, તો કોંગ્રેસે કહ્યું કે આ એક લોકશાહી બચાવો રેલી છે. આ મહારેલીને ધ્યાનમાં રાખીને પોલીસે રામલીલા મેદાનની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી હતી. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી તાકાતનું પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે કહ્યું કે સેવ ડેમોક્રેસી રેલીનો હેતુ કોઈ વ્યક્તિને બચાવવાનો નથી, પરંતુ બંધારણ અને લોકશાહીને બચાવવાનો છે. રેલીમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન, અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ, શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ, આરજેડી નેતા તેજસ્વી યાદવ, ટીએમસી નેતા ડેરેક ઓબ્રાયન, એનસીપી શરદ પવાર જૂથના શરદ પવાર સહિત અનેક વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત હતા. રામલીલા મેદાન પર દરેક ગેટ પર ચેકિંગની વ્યવસ્થાની સાથે આસપાસના વિસ્તારોમાં અર્ધલશ્કરી દળોને તૈનાત કર્યા હતા. આ સભામાં દરેક નેતાઓએ એક જ વાત કરી હતી અને દરેકે સત્તાધારી ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહી છે અને સાથે સાથે એજન્સીઓનો પણ દુરુપયોગ કરી ખોટી રીતે વિપક્ષી નેતાઓને ફસાવી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. ये जो चुनाव हो रहा है, नरेंद्र मोदी जी इस चुनाव में मैच फिक्सिंग करने की कोशिश कर रहे हैं. ये जो उनका 400 सीट का नारा है, ये बिना ईवीएम के, बिना मैच फिक्सिंग के, बिना सोशल मीडिया और प्रेस पर दबाव डालकर खरीद कर ये 180 पार नहीं होने जा रहा है, सब मिलाकर. और तभी तो सब नेता जो आज बंद कर दिए गए, केजरीवाल जी और सोरेन जी और दूसरे संजय, इन सब में निकलेंगे जब आप इस आइन को पकड़ेंगे और जब इलेक्शन का टाइम आएगा, आपको वोट देना होगा. आप उस बटन को दबाइएगा जो इस हुकूमत को हराएगा और आपकी हुकूमत लाएगा. આપણે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.